હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટુ બીના રૂપોનો અભ્યાસ કરીશું. અંગ્રેજી ગ્રામરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ટુ બીના રૂપો. તો ટુ બીના રૂપો છે એ ત્રણેય કાળના અલગ અલગ હોય. વર્તમાન કાળના ટુ બીના રૂપો છે એમ ઇઝ આર, એમ ઇઝ અને આર. અને ગુજરાતી થાય છું, છે, છી, છો અથવા તો છી. આવી રીતે બધાનું ગુજરાતી અલગ અલગ થાય, વાક્ય પ્રમાણે આધાર રાખે. બીજું છે ભૂતકાળના ટુ બીના રૂપો. તો ભૂતકાળના ટુ બીના રૂપો વોઝ અને વેર. વોઝ અને વેર એટલે થાય હતા, હતી, હતું, હતો, આવા બધા મિનિંગ થાય છે. પછી જે ભવિષ્યકાળના ટુ બીના રૂપો તો શેલ બી અને વિલ બી. શેલ બી અને વિલ બી, આનો મિનિંગ થાય હશે, થશે, આવા બધા છે તે મિનિંગ કરવામાં આવે છે. ટુ બીના રૂપોનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે વાક્યમાં ક્રિયા ન થતી હોય ત્યારે આ રૂપોનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે અહીં એક્ઝામ્પલ આપેલા છે. આ બધા વર્તમાન કાળના ટુ બીના રૂપોનો અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે. હું છોકરો છું, અમે સૈનિકો છીએ, તેઓ ભારતીયો છે. તો આ બધામાં એકમાં છે ક્રિયા થતી નથી. ક્રિયા થતી હોય એવા વાક્ય કેવા? દાખલા તરીકે અમે ક્રિકેટ રમી રહ્યા છીએ, તેઓ વાંચી રહ્યા છે. તો આવા બધા એમાં ક્રિયા થતી હોય, પણ આ એકે વાક્યમાં ક્રિયા નથી થતી, એટલે અહીંયા ટુ બીના રૂપોનો ઉપયોગ તમારે ફરજિયાત કરવો પડે. તો આપણે વર્તમાન કાળના ટુ બીના રૂપોના અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તેનું આપણે અંગ્રેજી શીખીએ. પેલું છે હું છોકરો છું. હું એટલે શું થાય? આઈ. હવે આઈ સાથે એમિજારમાંથી આઈ સાથે એમ આવે. હી સી ઇટ અને એકવચન હોય તો ઈ જ આવે. વી યુ ધે અને બહુવચન હોય તો આર આવે. તો આઈ સાથે અહીંયા આઈ એમ અને છોકરો એટલે શું થાય? બોય. તો આઈ એમ અ બોય અથવા આઈ એમ બોય. આઈ એમ અ બોય એટલે હું છોકરો છું. આઈ એમ અ બોય. પછી જ અમે સૈનિકો છીએ. હવે અહીંયા છીએ, અમે એટલે શું થાય? વી. અમે એટલે વી. છીએ એટલે વી સાથે આર આવશે. વી આર. અને સૈનિકો એટલે થાય સોલ્જર્સ. SOLDIERS. અમે સૈનિકો છીએ તો એનું અંગ્રેજી થાય વી આર સોલ્જર્સ. હું છોકરો છું તો આઈ એમ અ બોય. અમે સૈનિકો છીએ, વી આર સોલ્જર્સ. પછી છે તેઓ ભારતીયો છે. તેઓ એટલે થાય ધેય. છે એટલે ધેય સાથે એમિજારમાંથી આર આવશે. ધેય આર. અને ભારતીયો એટલે ઇન્ડિયન્સ. ધેય આર ઇન્ડિયન્સ એટલે થાય તેઓ ભારતીયો છે, એટલે ભારત દેશના છે. ધે આર ઇન્ડિયન્સ. એના પછી નેક્સ્ટ છે અજીત વકીલ છે. તો અહીંયા વકીલને અંગ્રેજીમાં એડવોકેટ કહેવાય અથવા તો લોયર, બંને સાચા. તો અજીત એટલે અજીત અહીંયા વ્યક્તિનું નામ છે અજીત. અજીત સાથે એમિજરમાંથી ઈજ અને વકીલ એટલે એડવોકેટ. તો અજીત ઇઝ એન એડવોકેટ. ADVOCATE. અજીત વકીલ છે તો અજીત ઇઝ એન એડવોકેટ. એના પછી છે તે રમકડું છે. તે એટલે થાય રમકડા માટે અહીંયા શું વપરાય? ઈટ. છે એટલે ઈજ. ઇટ ઇઝ. રમકડું એટલે ટોય. ઇટ ઇઝ અ ટોય એટલે તે રમકડું છે. એક રમકડાની વાત કરી છે એટલે આપણે એ આર્ટિકલ લગાવી શકીએ. ઇટ ઇઝ અ ટોય એટલે તે રમકડું છે. એના પછી છે તેઓ વિદ્યાર્થીઓ છે. તેઓ એટલે શું થાય? ધ્યેય. હવે ધ્યેય સાથે એમિજારમાંથી શું આવશે? આર. ધ્યેય આર. અને વિદ્યાર્થીઓ એટલે સ્ટુડન્ટ્સ. ધ્યેય આર સ્ટુડન્ટ્સ એટલે થાય તેઓ વિદ્યાર્થીઓ છે. તો આવી રીતે એમિજારના રૂપોનો છે તે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ક્રિયા ન થતી હોય ને ત્યારે આ રૂપોનો તમારે ઉપયોગ કરવો જરૂરી બની જાય